લોકસભા 2024ની ચૂંટણી મામલે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મે ઉમેદવારોના ડેટા જાહેર કર્યા છે. એડીઆરે કહ્યું છે કે કયા ઉમેદવાર પાસે સૌથી વધુ રૂપિયા છે, કેટલા ઉમેદવાર અભણ છે, કેટલા ઉમેદવાર પાસે સૌથી વધારે ડિગ્રી છે અને કયા એવા ઉમેદવાર છે જેના પર પોલીસ કેસ સૌથી વધારે છે, કયા લોકસભા વિસ્તારો છે એ રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે, ગુજરાતના કેટલા ઉમેદવારો કરોડપતિ છે અને કયા ઉમેદવાર પાસે ખાલી 2000 રૂપિયા જ છે. વિસ્તારથી વાત કરીએ લોકસભા 2024ની ગુજરાત લોકસભાની ચૂંટણીના ડેટા વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગુજરાતની લોકસભા 2024ની ચૂંટણીમાં કુલ 266 જેટલા ઉમેદવાર છે એ ચૂંટણી લડવાના છે. સૌથી વધુ ફોર્મ જોઈએ તો અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભરવામાં આવ્યા છે. કુલ 266માંથી ગુનાહિત ઇતિહાસવાળા 36 ઉમેદવારો છે અને 36માંથી ગંભીર ગુનાવાળા 21 છે. ગુજરાતમાં સૌથી વધુ કેસની વાત કરીએ તો ચૈતર વસાવા સામે છે, પછી ઇસ્માઇલ અહેમદ પટેલ અને ત્રીજા નંબરે વલસાડના આનંદભાઈ પટેલ છે, એમની સામે સૌથી વધુ કેસ નોંધાયેલા છે. હવે ગુજરાતના કુલ ઉમેદવારોમાંથી 68 ઉમેદવારો એવા છે જે કરોડપતિ છે. 266 ઉમેદવારમાંથી સંપત્તિનો જો આપણે સરેરાશ કાઢીએ તો 2.43 કરોડ રૂપિયા થાય છે. એક મહત્વની બાબત જે અહીંયા નોંધવા જેવી છે એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે કોંગ્રેસ કરતાં પણ વધુ ઉમેદવાર છે, છતાં પણ ભાજપના ગુનાહિત ઇતિહાસવાળા અને ગંભીર ગુનાવાળા ઉમેદવારો છે ને એ કોંગ્રેસ કરતાં ઓછા છે. કોંગ્રેસના કુલ 23 જ ઉમેદવાર છે અને એમાંથી 6 ઉપર તો ગુના છે અને 3 ઉપર તો ગંભીર ગુના છે. હવે ભારતીય જનતા પાર્ટીના 26 ઉમેદવારમાંથી 4 પર ગુના છે અને 2 ઉપર ગંભીર ગુના છે. ગુજરાતમાં કુલ 118 અપક્ષ ઉમેદવાર છે, એના ઉપર 18 ગુના દાખલ છે અને 11 પર તો ગંભીર ગુના દાખલ છે. ભારતીય જનતા પાર્ટીના 26 લોકસભા ઉમેદવારમાંથી 24 કરોડપતિ છે, કોંગ્રેસના 23માંથી 21 કરોડપતિ છે. ભારતીય જનતા પાર્ટીના 26 ઉમેદવારોનો જો સરેરાશ આવક આપણે જોઈએ તો 15 કરોડ રૂપિયા થાય છે અને કોંગ્રેસની આવકનો જો સરેરાશ આપણે જોઈએ તો 6 કરોડ રૂપિયા થાય છે. હવે સૌથી વધુ સંપત્તિની આપણે વાત કરીએ તો 147 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે જામનગરના પૂનમબેન માડમ છે એ પહેલા નંબરે છે, બીજા નંબરે 65 કરોડની સંપત્તિ સાથે અમિત શાહ છે અને ત્રીજા નંબરે 39 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે CR પાટીલ છે. સામેની બાજુ સૌથી ઓછી રાશિની વાત કરીએ તો બારડોલીના બહુજન સમાજ પાર્ટીના રેખાબેન હરિસિંહ ચૌધરી છે, એમની પાસે ખાલી 2000 રૂપિયા છે. પછી વડોદરાના જે અપક્ષના ઉમેદવાર છે નિલેશભાઈ વસાઈકર, એમની પાસે 12000 રૂપિયા છે અને સાબરકાંઠાના GSJP પાર્ટીના કટારા વરુણસિંહ છે, એમની પાસે માત્ર ને માત્ર 13000 રૂપિયા છે. હવે વાત કરીએ સૌથી વધુ ભણેલા ગણેલા ઉમેદવારો તો ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ માંડવિયા, એના સિવાય ભાજપના રેખાબેન ચૌધરી, બહુજન સમાજ પાર્ટીના માકડીયા જયંતિલાલ, વડોદરાના પક્ષ ઉમેદવાર રાહુલભાઈ વ્યાસ અને નવસારીથી ઉમેદવારી નોંધાયેલા કન્નુભાઈ ખદડિયા, એ બધા પાસે PhD વાળી ડિગ્રી છે, એટલે ડોક્ટરેટ વાળી ડિગ્રી છે. હવે એની સામેની બાજુ ઘણા બધા ઉમેદવાર છે, અભણ પણ છે. 7 જેટલા અભણ ઉમેદવાર છે. એમનું નામ શું છે? ઉમદિયા અલી, ઠાકોર કિશનભાઈ, શેખ મોહમ્મદ નિશાર, રાઠોડ માવજીભાઈ, કાઝી અય્યાઝભાઈ, ઘુઘા અલ્લા રખા અને ઇન્દ્રાદેવી વોરા અશિક્ષિત ઉમેદવાર છે. હવે અમુક સારી વાતો પણ આ ગુજરાત લોકસભા 2024ની ચૂંટણીમાં જોવા આપણને મળી છે. એ છે કે રેડ એલર્ટ કોન્સ્ટિટ્યુઅન્સી છે એ ઘટી છે. ગુજરાતમાં હાલ કુલ 4 જ લોકસભા વિસ્તાર એવા છે જેને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે. 2019ની ચૂંટણીની વાત કરીએ ને તો 12 લોકસભા વિસ્તારો એવા હતા જે રેડ એલર્ટમાં હતા. આ વખતે ગુજરાતમાં ગુનાહિત અને ગંભીર ગુનાવાળા ઉમેદવારો પણ ઘટ્યા છે, પણ સામેની બાજુ કરોડપતિ ઉમેદવારો છે ને એ વધ્યા છે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખીને જણાવો. ધન્યવાદ.